હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ચરોતર ફૂડ એન્ડ ગાર્ડન. આજે આપણે જોઈશું આ મોરપંખી પ્લાન્ટ વિશે. મેં મારા ગાર્ડનમાં આ મોરપંખી પ્લાન્ટ ગ્રો કર્યો છે. કેવી રીતે ગ્રો કર્યો તમને બતાવીશ. આ હું એક નર્સરીમાંથી જ લાવી હતી. ખૂબ જ આટલો નાનો જ હતો, ખૂબ જ એની હાઇટ ઓછી હતી. લગભગ 2 મહિનામાં જ આટલો સરસ ગ્રો થયો છે મારો પ્લાન્ટ. આ જોઈ શકો છો તમે. આની કેર કેવી રીતના કરવી એવું તમને આજે જણાવીશ. એકચ્યુઅલી એના લીવ્સ એક આ રીતના પીંછા જેવા જ હોય છે, મોરના જેમ પીંછા હોય છે. એ રીતના એને મોરપંખ તરીકે પણ કહેવાય છે. ખૂબ જ જાણીતો છે આ પ્લાન્ટ. અને એની સ્ટ્રીપ જોઈ શકો છો તમે. ખૂબ જ આનું થડ ખૂબ જ જાડું છે. અને આ નવા એમાંથી નવી બ્રાન્ચીસ આ જોઈ શકો છો તમે. સરસ રીતે ગ્રો થાય છે. ખૂબ જ હાર્ડી પ્લાન્ટ છે. વધારે પડતું કેર કરવાની જરૂર નથી આ પ્લાન્ટ માટે. આ આપણે ઇન્ડોર પ્લાન્ટ ડેકોરેશન માટે પણ વાપરી શકીએ. મેં એને આ 6 ઇંચના ગમલામાં જ મેં એને લગાવ્યું છે. જોઈ શકો છો તમે. કોઈ પણ સોઇલ તમે વાપરી શકો છો આમાં. ગમે તે માટીમાં એ સરસ રીતે આ રીતના ગ્રો થઈ શકે છે. જોઈ શકો છો તમે. ખૂબ જ બિલકુલ એને કેર કરવાની જરૂર નથી. એકદમ ડાર્ક ગ્રીન એના પીંછા હોય છે. આ જોઈ શકો છો તમે. આમને હલાવીએ તો એમ મોર કરા કરતો હોય ને પીંછા હલાવતો હોય એ રીતના જેનું શો આવે છે. સરસ તમને બતાવું. આમાં કોઈ પણ વધારાનું તમે ખાતર ના એડ કરો તો પણ સરસ રીતે ગ્રો થઈ જાય છે. હું નજીકથી એને બતાવીશ તમને. ખૂબ જ સરસ એના લીવ્સ છે, એકદમ પીંછા શેપના. એના પાન તમને હું આજે જણાવી દઉં કે એના પાન બિલકુલ સુકાતા નથી. એક પણ એનું લીવ સુકાતું નથી. એની ગમે તેટલો તાપ હોય, ઠંડી હોય કે વરસાદ હોય, વધારે પાણી આપણે અપાઈ જાય આપણા ગમલામાં તો પણ આની ઉપરની ટોચ સહેજ પણ સુકાતી નથી. એટલો સરસ આટલો ગ્રીની પ્લાન્ટ છે. તમને ફ્રેન્ડ્સ હું તમને જણાવી દઉં કે આ પ્લાન્ટને આપણે કેવી જગ્યાએ રાખવાનો છે તેનું સરસ ગ્રો થઈ શકે. તો એને આ રીતના પ્લાન્ટ મૂકેલા હોય આજુબાજુ એ જગ્યાએ એને મૂકવાનો છે. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં આ રીતના બધા પ્લાન્ટની વચ્ચે જ આપણે એને રાખવાનું છે. જેમ આપણે માણસોને હ્યુમિનિટી ગમે છે એમ પ્લાન્ટને પણ હ્યુમિનિટી ખૂબ જ પસંદ છે. અમે સારી રીતે વધારે ગ્રો થઈ શકે છે. તમને બતાવું એટલે હું અમારા બીજા બધા પ્લાન્ટ સાથે જ એને મૂકું છું. તો ફ્રેન્ડ્સ, જો મારો આ મયુરપંખની કેરનો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.